નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પીએફ ખાતા ધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે પીએફમાંથી ઓનલાઈન ઉપાડ માટે કેન્સલ ચેક અને બેંક ખાતાના વેરિફિકેશનની જરૂર નહીં પડે। ઈપીએફઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે હવે પ્રોવિડન્ટ ફંડમાંથી ઓનલાઈન ઉપાડ કરવા માંગતા અરજદારોના રદ કરાયેલા ચેકનો ફોટો અપલોડ કરવાની જરૂર નથી। એટલું જ નહીં, તેમના બેંક ખાતાને નોકરી પ્રદાતાઓ દ્વારા વેરિફિકેશનની પણ જરૂર નહીં પડે। જોકે આ નિર્ણયથી 8 કરોડ સભ્યો માટે દાવાના નિકાલની પ્રક્રિયામાં તેજી આવશે। સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો। ગઈકાલે ચાંદીમાં ₹2900 સુધીનો ઘટાડો થયો છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 1 કિલોગ્રામ ચાંદી ₹3057 ભાવે વેચાઈ રહી છે। જોકે 28 માર્ચે ચાંદીએ ₹1,934નો ઓલ ટાઈમ હાઈ ભાવ બનાવ્યો હતો। એટલે કે ત્યારથી ચાંદીમાં કુલ અત્યાર સુધીમાં ₹7,877નો ઘટાડો થયો છે। તો 10 ગ્રામ સોનાનો ભાવ ₹35 ઘટીને ₹90,310 થયો છે। જોકે તેના આગળના દિવસે સોનાએ ₹91,205ની કિંમતનો રેકોર્ડ બનાવ્યો હતો। હવે વાહન ચાલકો સાવધાન થઈ જજો, ₹25,000 સુધીનો દંડ થઈ શકે છે। જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને બાળક સગીર છે તો તમને જેલ પણ થઈ શકે છે। 1 માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીને દોષિત ગણવામાં આવશે। જોકે કેન્દ્ર સરકાર દ્વારા 1 માર્ચથી આ નિયમો અમલી બનાવાયા છે। આવા કિસ્સામાં તેને 3 વર્ષની જેલ અને ₹25,000નો દંડ પણ થઈ શકે છે। જો તમે 2 વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળક 4 વર્ષથી વધુ ઉંમરનું છે તો ₹1,000નો દંડ ભરવો પડશે। રાશન કાર્ડ ધારકો માટે એપ્રિલ 2025ના મહિનાના રાશનના વિતરણને લઈને મહત્વની જાહેરાત। રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 એટલે કે NFAC હેઠળ સમાવિષ્ટ 77 લાખથી પણ વધુ રેશન કાર્ડ ધારક કુટુંબોની 3.73 કરોડ જનસંખ્યાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત એપ્રિલ 2025 માસના ઘઉં અને ચોખાના વિનામૂલ્યે વિતરણની જાણકારી આપવામાં આવી છે। જેમાં અંત્યોદય કુટુંબોને ઘઉં કાર્ડ દીઠ 15 કિલોગ્રામ આપવામાં આવશે, જ્યારે ચોખા કાર્ડ દીઠ 20 કિલોગ્રામ વિનામૂલ્યે આપવામાં આવશે। જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબોને ઘઉં વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ અને ચોખા વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ વિનામૂલ્યે આપવામાં આવશે। જોકે એપ્રિલ 2025ના મહિનાનું વિતરણ તારીખ 30/4/2025 સુધી શરૂ રહેશે। જ્યારે રાજ્ય સરકારની ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ સંબંધિત યોજનાની અગત્યની જાણકારી પણ આપવામાં આવી છે। જેમાં ખાંડ અત્યોદય કુટુંબોને 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, જ્યારે 3થી વધુ વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ ₹15ના ભાવે આપવામાં આવશે। જ્યારે BPL કુટુંબોને વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ ખાંડ ₹22ના ભાવે આપવામાં આવશે। જોકે મીઠું NFAC કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹1ના ભાવે આપવામાં આવશે। જોકે તમારા રાશનના પુરવઠાને લઈને કોઈ ફરિયાદ હોય તો તેના માટે હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, જે છે 1800 233 5500, બીજો છે 1967, ત્રીજો છે 14445 તેમજ માય રાશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો। રાજ્યમાં PMJમાં હૃદય રોગની સારવાર ચોથા દિવસે પણ સ્થગિત। ગુજરાતમાં PMJAY મા યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલોને શુક્રવારે ચોથા દિવસે પણ કાર્ડિયાક સેવા સ્થગિત રાખી છે। સ્ટેન્ટના ભાવ ઘટાડાનો નિર્ણય રાજ્ય સરકારે હાલ પૂરતો મુલતવી રાખ્યો છે। જોકે કેથ લેબમાં ફૂલ ટાઈમ સર્જન સહિતની કડક SOPને લઈને મા યોજનામાં કામકાજ બંધ રખાયું છે, જેના કારણે ગરીબ તેમજ સામાન્ય વર્ગના દર્દીઓને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। ગુજરાતની અંદાજે 150 જેટલી હોસ્પિટલોમાં કાર્ડિયાક સેવા પર બ્રેક લગાવાય છે। ગુજરાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ફોરમે 1થી 7મી એપ્રિલ સુધી મા યોજનામાં એન્જિયોપ્લાસ્ટી સહિતની સારવાર સ્થગિત કરવા એલાન કર્યું હતું। સુરત દાદા અગન વર્ષા કરશે। કચ્છ અને રાજકોટમાં હીટ વેવને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે।
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 7 દિવસમાં હીટવેવ અને આકરી ગરમી પડવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે, તો રાજ્યમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેમાં ભુજમાં સિઝનનું સૌથી વધુ તાપમાન 44.5 ડિગ્રી નોંધાયું છે. જોકે રાજ્યના 10 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. કચ્છમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ અને રાજકોટમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દુકાનદારો માટે ખુશખબર, પેટીએમ હવે નવા સાઉન્ડ બોક્સ લાવ્યું છે. પેમેન્ટ મળતા જ અવાજની સાથે રકમ પણ દેખાશે. નવું 4G ઇનેબલ્ડ સાઉન્ડ બોક્સ ગ્રાહકો પાસેથી પ્રાપ્ત રકમને બિલ્ટ ઇન ડિજિટલ સ્ક્રીન પર બતાવશે. જોકે આ ઇન્સ્ટન્ટ પેમેન્ટ એલર્ટ અને રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગની સુવિધા અપાશે. જોકે પહેલાંનું વર્ઝન ફક્ત ઓડિયો પેમેન્ટ કન્ફર્મેશન આપતું હતું. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરાશે. દિવ્યાંગો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેમાં કુલ 1251 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે. આ ફક્ત દિવ્યાંગો માટે જ કરાશે. અરજદારો 15 એપ્રિલથી 15 મે દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે. ગ્રામ સેવક, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, જુનિયર ક્લાર્ક, પંચાયત મંત્રી સહિતની જગ્યાઓ પર ભરતી કરાશે, જે માટે ઓજસની વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષાના ટાઈમટેબલમાં ફેરફાર. ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષામાં 12 એપ્રિલના રોજ પરીક્ષા ગોઠવાઈ ગઈ હતી. જોકે હવે આ દિવસે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે, જેથી હવે ધોરણ 9 અને 11ની 12 એપ્રિલના રોજ લેવાનારી પરીક્ષા 21 એપ્રિલના રોજ લેવાનું આયોજન કરાયું છે. જોકે અગાઉના કાર્યક્રમ મુજબ ધોરણ 9 અને 11ની પરીક્ષા 19 એપ્રિલના રોજ પૂર્ણ થવાની હતી. રાજ્યમાં ફરી એકવાર ચૂંટણીના ભણકારા. મહાનગરપાલિકાઓની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લાના કલેક્ટરોને જવાબદારીઓ સોંપી છે. આગામી વર્ષમાં ચૂંટણીઓના આયોજન માટે તૈયારીઓ ચાલી રહી છે. જોકે પેટા ચૂંટણીને લઈને ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાયો છે. આ પેટા ચૂંટણીમાં વિસાવદર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. બાકી રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. કડી અને વિસાવદરની પેટા ચૂંટણીનો જંગ પણ જામશે. તે પહેલાં ચૂંટણી પંચે મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. સંક્ષિપ્ત સુધારણા માટેનો કાર્યક્રમ જે 8 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ચલાવાશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 5 મે 2025 સુધીમાં સુધારેલી મતદાર યાદી જાહેર થશે અને 15 જૂન પહેલાં પેટા ચૂંટણી યોજાવાની પણ સંભાવનાઓ છે. જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવકો શરૂ. જૂનાગઢ યાર્ડમાં ગીરની કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. સિઝનમાં પ્રથમવાર ગીર પંથકમાંથી કેરીના 200થી પણ વધુ બોક્સ આવ્યા હતા અને 10 કિલોના બોક્સના 1200થી 1800 રૂપિયા લેખે વેચાણ થયું હતું. નિષ્ણાંતોનું માનવું છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને ભારે નુકસાની થઈ રહી છે, જેમાં કેસર કેરીની આવક ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછી રહેશે એવી પણ શક્યતાઓ છે. અમદાવાદ પોલીસ કમિશનરનો મોટો આદેશ. અમદાવાદ પોલીસ કમિશનરે પોલીસ કર્મચારીઓને મોટા આદેશ આપ્યા છે. અમદાવાદના પોલીસ સ્ટેશનમાં હવે મુલાકાતીઓનો સમય વધારી દેવામાં આવ્યો છે. પીઆઈ અને અન્ય અધિકારીઓએ પણ હવે બપોરે 12થી 2 વાગ્યા વચ્ચે પણ મુલાકાતીઓને મળવાનું રહેશે. પીઆઈએ રાત્રે 9થી 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું રહેશે. જોકે પીઆઈ રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશન છોડી નહીં શકે. આવા અન્ય આદેશ પણ જારી કરાયા છે. સૌરાષ્ટ્રને કેન્દ્ર સરકારની ભેટ. બગસરા ઉના નેશનલ હાઈવે 351 કેના 89.29 કિલોમીટરના ભાગને અપગ્રેડ કરાશે. પેવ્ડ શોલ્ડર સાથે 2 લેનનો હાઈવે બનશે. 943.28 કરોડ રૂપિયાના ખર્ચને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. રાજકોટ, જામનગર અને મોરબી માટે વેરાવળ અને પીપાવાવ બંદરથી ટ્રાફિકના વિકલ્પ અપાશે. જેતપુર, બગસરાથી ઉના અને દીવની વચ્ચે યાત્રાનો સમય ઘટાડાશે. ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીનો આજે છેલ્લો દિવસ. ખેડૂતો ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે આજે એટલે કે 5 એપ્રિલ સુધીમાં નોંધણી કરાવી શક્યા છે. જે ખેડૂતો ઘઉંને ટેકાના ભાવે વેચવા માંગતા હોય તેના માટે નોંધણીનો આજે છેલ્લો દિવસ છે. જોકે ગત તારીખ 17 માર્ચથી ઘઉંના ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો છે. ભારત સરકારે ઘઉં માટે ₹2425 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો છે. જોકે બાકી રહી ગયેલા ખેડૂત ખાતેદારો
બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા ગ્રામ્ય કક્ષાએથી જ વીસી મારફત ઓનલાઈન નોંધણી કરાવી શકે છે। જે ખેડૂતો ઘઉંને ટેકાના ભાવે વેચવા માંગે છે તેના માટે ઓનલાઈન નોંધણી કરાવવાનો આજે છેલ્લો દિવસ છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।